રાજકોટમાં જન્મ મરણના દાખલાની ફીમાં 10 ગણો વધારો, 5 રૂપિયાની જગ્યાએ હવે 50 રૂપિયા વસૂલાશે। રાજકોટમાં જન્મ અને મરણના દાખલાની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે, જે આજથી અમલમાં આવ્યો છે। અગાઉ 5 રૂપિયાની ફી હતી, જે હવે 50 રૂપિયા થઈ ગઈ છે। આ નિર્ણયને કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે। આ નવા નિયમ મુજબ 21 દિવસની અંદર નોંધણી મફત રહેશે, પરંતુ 21 દિવસ પછી નોંધણી માટે વધારાની ફી વસૂલવામાં આવશે। આ ફી વધારાને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે આ નિર્ણયને ઉગાડી લૂંટ ગણાવી છે અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી છે। કોંગ્રેસે આ નિર્ણયને સામાન્ય નાગરિકો પર આર્થિક ભારણ ગણાવ્યું છે અને સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે। સરકારના આ નિર્ણયને કારણે નાગરિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। કેટલાક લોકો આ વધારાને ન્યાયસંગત ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો આ નિર્ણયને નાગરિકો માટે અયોગ્ય ગણાવી રહ્યા છે। ખરેખર ગઈકાલે જ અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હતો। રાજ્ય સરકારને પણ પત્ર પાઠવવામાં આવે છે કે ખરેખર આ 50 રૂપિયા જે 10% જેટલો વધારો કરવામાં આવે છે ગેરવ્યાજબી વાત છે। કોઈ પણ એક કોપી નોમિનલ ચાર્જ હોવો જોઈએ, જે 5 રૂપિયા હતા એની જગ્યાએ ખરેખર 10 રૂપિયા હોવા જોઈએ એવી અમારી માગણી હતી। ખરેખર આ ભાવ વધારો રદ થવો જોઈએ। જો આવનારા દિવસોની અંદર આ ભાવ વધારો રદ નહીં થાય તો સરકારશ્રીને પણ ફરીથી રજૂઆત કરવામાં આવશે। ખાસ કરીને મરણ થાય તેમાં પણ 10 ગણો વધારો છે, આવી શકે। ખરેખર રાજકોટ મહાનગરપાલિકાને જે મરણ થાય એ તો ફ્રી ઓફ કોસ્ટ આવવું જોઈએ। કોઈ બિચારા જે માણસ ન હોય એને ફ્રી ઓફ કોસ્ટ આપવી જોઈએ, જે જન્મ થાય છે એમાંય પણ ફ્રી આપવું જોઈએ। ખરેખર આ તો સરકારને ચારે બાજુ ઉઘાડી લૂંટ છે, સરકારને પૈસાની ભૂખ છે, એટલે આ વધારો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં કોઈ આવનારા દિવસોની અંદર જો ભાવ વધારો રદ કરવામાં નહીં આવે તો પાછો ફરીથી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે। ગુજરાત રાજ્યના જન્મ અને મરણના નિયમો 2004 એનું એમેન્ડમેન્ટ એટલે એમાં ફેરબદલ કરવામાં આવેલો છે ગત ફેબ્રુઆરી 2025માં। આ અનુસાર રાજ્ય સરકાર દ્વારા જે લેટ ફી છે એ લેટ ફીમાં વધારો કરેલ છે। 21 થી 30 દિવસની જે લેટ ફી આવતી હતી એ 20 રૂપિયા, 30 દિવસથી 1 વર્ષ સુધીની 50 રૂપિયા, 1 વર્ષથી મોડી નોંધ કરાવવાની થાય તો 100 રૂપિયા લેટ ફી છે। સાથે સાથે પ્રમાણપત્ર જે 5 રૂપિયાનું હતું એ 50 રૂપિયા અને અમુક જોગવાઈઓ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની થાય છે। એ દંડનીય કાર્યવાહીમાં અગાઉ જે 10 રૂપિયા હતા એ 100 રૂપિયા અને 25 રૂપિયા હતા તે 250 રૂપિયા કરવામાં આવેલ છે। ખાસ કરીને આ ફી વધારો કરવામાં આવે એની સાથે સુવિધામાં કંઈ વધારો થશે સર? લાઈનો ઓછી થશે? લાઈનો ઓછી કરવા માટેના પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા કરે છે। હાલ એના માટેના કાર્ય ચાલુ છે। સાથોસાથ કહેવાનું કે આ જૂનું બિલ્ડિંગ છે, જૂની જગ્યામાં બનેલું છે, એટલે આની અંદર સત્વરે નવી વ્યવસ્થા કરવી થોડી અઘરી હોય છે, પણ કમિશનર સાહેબ એના પક્ષે કાર્યરત છે અને સત્વરે એ મુજબનું કાર્યવાહી કરશે।